આજે સવારે મેઘાડો કરવામાં હતો, એટલે વરસાદ લગભગ 2-3 દિવસમાં ગુજરાતના ભાગમાં સારો વરસાદ થવાની શક્યતા રહેશે, જેમાં દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે, કેટલાક ભાગમાં અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે અને મધ્ય ગુજરાતના ભાગોમાં પણ લગભગ 28 જૂન પછી સારો વરસાદ થવાની શક્યતા રહેશે. ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ સારો વરસાદ થવાની શક્યતા રહેશે અને કચ્છના ભાગોમાં પણ વરસાદ થશે. લગભગ સાબરકાંઠાના ભાગોમાં, બનાસકાંઠાના ભાગોમાં પણ સારો વરસાદ થવાની શક્યતા રહેશે. પંચમહાલના ભાગોમાં પણ સારો વરસાદ થવાની શક્યતા રહેશે અને ધીરે ધીરે આ વરસાદ જે છે એની ગતિવિધિ 28 જૂનથી જુલાઈના પ્રથમ સપ્તાહ સુધીમાં વધવાની શક્યતા રહેશે અને આ ગતિવિધિ જે છે તેના કારણે પણ રાજ્યના ભાગમાં વરસાદ થશે. દક્ષિણ ગુજરાતના ભાગમાં ભારે ગતિવાર વરસાદ થવાની શક્યતા રહેશે. દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં 8, 9 કે 10 ઇંચ